ક્યાંથી ગઈ જોવું છે જો શું લાગ્યો સવાર પડે નરેન્દ્ર બા પપ્પા હવે હદ થાય છે હો. હદ તો હદ થતી નથી અત્યારે તો એવી હદ થાય છે ને કે ઘર જ વેચી નાખ. હા દિલની વાત મોઢા પર આવી ગઈ ને. આવી જ જાય ને શું કામ ના આવે અને તમારી જેવા જેઠ જેઠાણી હોય ને તો આ જ કરવું પડે. અને હા બહુ દાંત નો બેહાય નકર પછી પડી જાય. તમારે તમારી ચિંતા કરો આપણું કરો માં. એક તો આખો દિવસ માવો ખુશતા હોય છે. હવે હું માવો ઠૂસું ઈ ઠૂસું ઈ તારી જેમ છે ને અમે બોલતા નથી સમજો તું. વાહ આ નથી સીધા ખાજ ફેંકો છો તમે તમારી બાયડી. આ તમે બસ ચારે ચૂપ રહ્યો આ હું માંડ્યું છે બે ભાઈઓ ને બે બાયું મામામાં મળે તો જાણે દુશ્મન મળ્યા હોય એવું કરો છો તમે. આના કરતા તો દુશ્મને હારા હોય. એકવાર મોઢું બગાડીને જતા રહે ને પછી હામાં નો આવે. આ તો રોજ સવારે આનું મોઢું જોવું પડે. સગો ભાઈ છે તારો બેશરમ અને મોટો ભાઈ છે જરાક બોલવામાં ભાન તો રાખ. એને નથી તો હું કામ ભાન રાખું. અને તમે ભાઈના રૂપમાં વિભીષણ મળ્યા છો. ઓહો બસ તો તમે શું છો હે તમે તે ઈ જ છો. આજ મેં તમને વાત કરી હતી ખબર ને રાક્ષસ સામે રાક્ષસ જ ભેગા થાય છે. તું તો વચ્ચે બોલતી જ નહીં. હું બોલું છું એ બંને ભાઈ બોલે છે ને એમને બોલવા દે. તું લપલપ કરે તો એમ કે હું બોલું છું. અમારે છે ને તને કઈ જોયું નાની છે પણ એના તેવર જોયા છે. આજે આપણે કઈ ઓછું નથી મૂક્યું નાની છે તે. હા પછી તમે માથે બેસીને તાંડવ કરો તો સામે ઓળો કઈ બેઠો બસ કર હવે. અને ઓ બેટા તમને જરી કઈ શરમ ય નથી આવતું. કોની તમે નાના છો તો તમે મોટા છો એટલે ગમે તે બોલશો તો આય મોટા છે કેમ એની સામે બધું આમ બોલો છો. તારા જેઠ છે થોડી તો લાજ શરમ રાખ. લાજ રાખવાની ને એની રાખવાની હોય આવાની હું રાખ. રાખવાની હોય ને નહીં હોય તો રાખો ને કા હા બસ જો સાચું બોલી છે. ચૂપ રહ્યો ને આજુબાજુ વાળા સાંભળશે તો હું કે આ લોકોના ઘરમાં તો રોજ બસ સંગ્રામ જ હોય કોઈ દી શાંતિ ન હોય. આ જ્યાં સુધી ભેગા હશે ને ત્યાં સુધી કોઈ દી શાંતિ થશે નહીં. એ તું પણ એવો જ છે આ તો વાલને વખાણવા ને ચોળાને કૌખડવા નહીં બે વાયડા એકેય હારું નથી બેમાંથી. એટલું સહન કરવું પછી અત્યાર સુધી મેં સહન કર્યું પણ હવે છે ને સહન ની હવે હદ છે ને પૂરી થઈ. તો હું કરવું છે ઈ કે મને કરવાનું હોય હવે કાંઈક નિર્ણય લ્યો. કરો ભાગલા. કોઈ ભાગલા નહીં પડે ભાગો અહીંયા ચારે ચાર ભાગો અમને એકેય નથી જોતા આ જો બા, વિજય વિજય પપ્પા વિજય પપ્પા વિજય વિજય બા, હું થાય છે? પપ્પા કરો હવે તો સુધરો તમારી સામે તમારા બાપ બોલી નથી શકતો વિજય બા, તમારે કઈ નથી બોલવું. અરે ડોક્ટરને તો ફોન કરો. એકબીજાના મોઢા જોવો છો સાચી વાત છે. અને પપ્પાને રૂમમાં લઈ જાઓ. એને કહીને તારામાં જલ્દીમાં ટાવર ઓછો આવે. બસ બેટા આમાં એવું કરશો તમે તો બોલ નહીં હાલો એ 108 હા મારુતિ બંગલો. હા ગોપાલ નગર ની પાછળ જલ્દીથી એમ્બ્યુલન્સ મોકલો. હા ઇમરજન્સી છે. તમે ઉપર છો ને કે લઈ આવો હું પાણી લઈને આવું પપ્પા માટે. પપ્પા તમે ચિંતા કરો માં હારું થઈ જાય તમને. ને એની તો પવન આવે છે પવન નાખો શું કરો છો? મીઠી હવે શું કામ બાકી છે? કેમ તમે શું કામ આવું પૂછો છો? કરું છું ને. જે બાકી છે ને હું કરી નાખું છું. લાવ. એક મિનિટ આજે વળી આ દિવસ કઈ સાઈડ થી ઉગ્યો છે? તમે મને એમ કહો છો કે હું કામ કરી નાખું એમ છે ને કામ કરવાની જરાય દાનત જ નથી હોતી. મીઠી તને ખબર છે અત્યાર સુધી ઘરમાં જે થતું હતું ને એમાં આપણા બેનો સરખે સરખો વાંક હતો. હવે આ બધી વાત કરવાનો કાંઈ મતલબ નથી. જોયું ને તારા અને મારા ઝઘડામાં આ બંને ભાઈઓના ઝઘડામાં બિચારા પપ્પાની હાલત કેવી થઈ ગઈ. આપણા કારણે એમને શ્વાસની બીમારી થઈ ગઈ. ખબર છે અને બાપુજીને તો પેલા જ એટેક આવી નહીં અમને ખબર જ છે અને હવે આપણી લીધે ઘરમાં પપ્પાની હાલત આવી થઈ ગઈ. પણ મને એ નથી સમજાતું કે પહેલેથી જ આવી રીતના સમજીને કામ કર્યું હોત તો શું પ્રોબ્લેમ હતો. પણ નહીં બે ભાઈઓને ઝઘડવું હતું ને આપણે ઝઘડવું હતું તો છેલ્લે શું થાય? દરેક લોકો કંટાળવાના જ હતા ક્યાં સુધી દરેક લોકો સહન કરે. જો એ તો જે સમયે જે થવાનું લખ્યું હોય ને ત્યારે જ થાય. જ્યારે બુદ્ધિ આવવાની હોય સમજ આવવાની હોય ને ત્યારે જ આવે. આ ઉંમરની સાથે બુદ્ધિને કાંઈ લેવા દેવા નથી. પહેલા જ બધી વાત સમજી જતા હોય તો નાના છોકરાને કાંઈ શીખવવું જ ના પડે. અરે જય શ્રી કૃષ્ણ
તમે બા તમે અહીંયા? હા હું અહીંયા આવી છું પપ્પાની ખબર પૂછવા આવી હતી જોયું પરિણામ જોઈ લીધું તમે બંનેએ તમને બેને સમજાવી થઈ ગઈ હતી કે આ વસ્તુ તમે બે કરો છો એ ખોટી કરો છો બંને ભાઈઓને પણ સમજાવ્યા હતા કે સમજી જાઓ છેલ્લે આનું પરિણામ શું આવ્યું પર મૂકવા સુધીનું આવી ગયું ને હજુ તો બે સમજ્યા છો કે હજી પણ આ જ પરિસ્થિતિ છે ક્યાંથી ઘર મૂકવા સુધી અમે લોકોએ તો એવી કાંઈ વાત કરી નથી અને અમે લોકો તો ઉલટા સમજી ગયા છીએ અને અમે તો માફી માંગવા જવાના છીએ હે ને ભાભી અમે શું કામ અમારું ઘર મૂકીએ એ તો તમે ના સમજ્યા હોત અને માફી ના માંગત તો ઘર તમારે મૂકવું જ પડે જ ને બેન બાપ આ બધી વાતનો હવે કાંઈ મતલબ નથી જે થઈ ગયું છે ને એ વાત રિપીટ શું કામ કરવી છે ખબર છે મને કે અમારા લોકોનો સરખે સરખો ભાગ છે હું જેઠાણી છું હું થોડું સમજી ગયું હતું તો આ કંઈ ના થાય કામ નહોતી કરતી તો શું થઈ ગયું હું કામ કરી નાખત કામ કરે કઈ નાની તો નહોતી થઈ જવાની ને ના ભાભી એકલો વાક તમારો થોડી છે તમે મારા જેઠાણી છો અને મારા આવ્યા પહેલા આટલા સમયથી તમે આખા ઘરની જવાબદારી ઉપાડતા હતા અને હવે હું તો નાની છું કદાચ બે વેણ તમે તમારા મોઢે મને કહી દો અને શીખવો તેમાં શું ખોટું હતું મારામાં જ બુદ્ધિ નથી તમારે તો મારી ઉપર હાથ ઉપાડવો જોઈએ તમે મારી પર હાથ શું કામ ન ઉપાડ્યો ઠીક ચૂપ શાંત થઈ જા આ જ વસ્તુ તમે બે પહેલા સમજી ગયા હોત તો મારા દાદાનો જીવ ન જાત મારા પપ્પાને એટેક ના આવત નહીં પણ પહેલા તમારે સમજવું જ નતું પહેલા તો બેને ઝઘડો જ કરવો હતો અને હવે તમે બે ભૂલી પણ જાશો પણ હેરા તમારા પપ્પા થાય ને અને જે મારા દાદા અમને બધાને જીવતી વાલા હતા આ તમારા ઝઘડાના લીધે મારા દાદાને દુનિયા મૂકવી પડી છે જો બેનબા હવે અત્યારે જ્યારે અમે આ વાતાવરણ પોઝિટિવ ઊભું કર્યું છે તો તમને એવું નથી લાગતું કે તમારે અમારે સાથ દેવો જોઈએ હે ને હું તો પહેલા પણ તમારી સાથે હતી ને અત્યારે પણ તમારી સાથે જ છું તો અત્યારે મારા પપ્પાની હાલત જોઈને એટલે મારું હૈયું બળે છે એટલા માટે આ શબ્દ મોઢામાંથી નીકળે છે સાચી વાત છે તમે દીકરી માટે એનો બાપ સૌથી વધારે વાલો હોય છે સમજી શકીએ છીએ જો અમારી ભાભી આવીને આવું કરત અને અમારા પપ્પા સાથે કઈ થાત તો અમને પણ ખોટું લાગત બે ભાઈઓને કેટલા સમજાવ્યા કેટલી હદે સમજાવ્યા તો પણ એક ભાઈ પણ છે ને એ બે ભાઈઓને ઝઘડો મૂકવા માટે તૈયાર નતા અને તમે બે મારું બોયલું વેડ જ નતા રાખતા હું શું બોલું ને તમે મને શું જવાબ આપતા હતા તમે તો મને એવું કહેતા હતા નહીં કે આ ઘરના તમે દીકરી છો તમારો કોઈ જાતનો હક નથી આ ઘરમાં બોલવાનો પણ હવે તો પરિણામ તમે જોઈ લીધું ને હું જો કહેતી હતી સાચું કહેતી હતી ને કે હજી ખોટું જ કહું છું જે બધું કહું છું એ તમને હા અમે ક્યાં ના પાડીએ છીએ એની માટે અમને દિલથી પસ્તાવો છે ને અમે એટલે તો માફી માંગવા તૈયાર થયા છીએ પણ અમે હવે જો તમને વચન આપીએ છીએ કે અમે આ ઘરમાં હળી મળીને જ કામ કરશું અને ઝઘડો થતા રોકશું પાક્કું તો સારું હા તમારો જે પસ્તાવો છે ને એ જીવનભર તમે બે યાદ રાખજો જો કે મારે વધારે તમને કાંઈ કહેવાય નહીં પણ આ ઘરની દીકરી છું ને આ ઘરને સડકતું જોતી હતી ને એટલા માટે હું કહેતી હતી તમે જરાય ઉપાધિ ના કરો આગળની પરિસ્થિતિ અમે ખરાબ કરી છે હવે એને અમે સુધારીશું આપો વચન કે ગમે એ થાય બંને ક્યારેય ઝઘડો નહીં કરો એકબીજા સાથે હા અમે વચન આપીએ છીએ કે અમે ઝઘડોય નહીં કરીએ અને અમારા ઘરને વિખેરાવા પણ નહીં દઈએ પપ્પા અંદર રૂમમાં સૂતા છે તમે મળી આવો હું પપ્પાની દવા અને તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું હા સોરી હો તમને બેને જો મારી કઈ પણ વાતનું ખોટું લાગ્યું હોય ને તો અરે આવું છું કેટલી ઉતાવળ કરે છે ભાઈ શાંતિ રાખને 2 મિનિટ ગેટ ઉપર આવું છું હા બહુ ઉતાવળો પણ યાર ક્યાં ભાગ્યો જવાનો તને ઓહો ચાલ મૂકું ઓહો આવી ગયા તમે પપ્પાને ઘરે રોકાણા નહીં હે તમને ખબર છે રોકાવા નથી ગઈ ખબર પૂછવા જ ગઈ હતી પપ્પાની હા અને તમે તો ના પાડી છે તમે મમ્મીએ કે ત્યાં રોકાવાનું નથી મમ્મીએ શું કામ ના પાડી ખબર તો છે ને તને આ બંને ભાભીઓ ને બંને ભાઈઓ ઝઘડોમાંથી ઊંચા નથી આવતા અને ક્યાં સુધી તું બધાને સમજાવવા કરીશ હે સાચું કહું ને તો મારું જ મન નથી માનતો હવે ઘરમાં રોકાવાનું હવે તો એ ઘર છે ને મને આમ કવડવા તોડે છે જાણું છું હા તો શું થાય કે એના ઘરમાં ઝઘડા થતા હોય તો આપણે બે બેન સારા બોલીને સમજી જતા હોય ને તો એના ઘરમાં શાંતિ થાય એ માટે તને જવા દઉં છું બાકી મને પણ શોખ નથી કોઈના ઝઘડામાં વચ્ચે પડવાનો એ સમજે તો ને બંને ભાઈઓને સમજાવ્યા ને બંને ભાભીઓને સમજાવ્યા બેમાંથી કોઈ સમજવા તૈયાર નથી
અને અત્યારે એના લીધે પપ્પાની હાલત કઈ થઈ છે એ તમને ખબર છે ને? એટેક આવી ગયો પપ્પાને. અને દાદા, એના લીધે મારા દાદાનો પણ જીવ વયો ગયો છે. જાણું છું, અંધુય જાણું છું કે આ એની ઉપાધિમાં ને ઉપાધિમાં જ દાદાજીનું મૃત્યુ થઈ ગયું. અને આ બંને ભાઈઓ સમજવા માટે તૈયાર નથી. આ કૂતરા મીંદડાની જેમ બાંધે છે. એને જ કારણે આ પપ્પાને એટેક આવી ગયો. આ તો સારું થયું, ભગવાનનો પાડ માન કે પપ્પાને વધારે કંઈ ના થયું. નહીંતર છે ને આ બધાને રોવાના દાડિયા કરવા પડે. પપ્પાને કઈ થયું હોત ને તો આ દાદીમાં જ ના રહી શકત. પહેલા તો આ દાદીમાં બિચારા કંટાળી ગયા છે, રડતા તમારી પાસે. શું થાય પણ એનું કઈ ચાલવાનું તો છે જ નહીં ઘરમાં. શું કરે બિચારા? હા ઉંમરે હવે આ છોકરાને કેટલું કે આ કહેવાની રીતે કહેવાય, પણ આ બે કપાતા સમજતા જ નથી. અને ઉપરથી આ તારી બંને ભાભીઓ, હા એકની બે નથી થતી. એમ નથી થતું કે આપણે આપણા ઘરવાળાને સમજાવીએ કે ઘરમાં શાંતિથી રહેવાય. હવે વધવામાં ખાલી બા અને તારા બાપુજી બે વધ્યા છે. શું કરી આમ જો કાર્યક્રમ મારો મગજ જશે ને તો આ બંનેને છે ને બરાબરના લઈ લે. શું તમારો મગજ જશે? મેં પૂરતો પ્રયત્ન કર્યો છે, એ મારું વેણ ન રાખતા હોય તમારો વેણ શું રાખવાના છે? અને વાક તો સાચો કોણ તો મારા બે ભાઈઓનો જ છે. મારા બે ભાઈઓ નાનેથી ઝઘડો કરે છે. મને એવું હતું કે મોટા થઈ ગયા છે, લગ્ન થઈ જશે, હવે બંને સુધરી જશે, પણ નહીં. હા લગ્ન થઈ ગયા પછી વધારે એનામાં બદલાવ આવી ગયો છે, વધારે ઝઘડો કરવા માંડ્યા છે બંને. જાણું છું તારા ઘરની બધી પરિસ્થિતિને હું જાણું છું, પણ હવે આમાં આપણે તો શું કરી શકીએ? હા તો હું તને એટલા માટે જે ઘરમાં જવા દઉં છું કે તું જા અને તારી વાત કદાચ માને તો એના ઘરમાં શાંતિ થઈ જાય અને આ પપ્પાને કે દાદીમાને કઈ ઉપાધિ ના રહે એ માટે. બાકી મારો તો ઈરાદો જ નથી તું ઘરમાં જાય. મને પણ નથી ગમતું એ ઘરમાં જવાનું, પણ હું મારા પપ્પા માટે ને મારા દાદીમા માટે જ જાઉં છું કે પપ્પા પાસે ઘડી બેસો ને તેનું મન હળવું થઈ જાય છે અને દાદીમાનું પણ મન હળવું થાય છે મને બધી વાત કરીને. હા 2 દિવસ પહેલા ગઈ હતી ને, દાદીમા બિચારા આખો દિવસ ગાર્ડનમાં બેઠા હતા. તો આ તું છે ને મને હળવું નાખ અને મને એ કે પપ્પાને અત્યારે કેવું છે? પપ્પાને સારું છે, એટલા માટે તો હું આવી છું. ઠીક છે, જો એવું લાગશે ને તો આપણે છે ને પપ્પાને થોડા દિવસ માટે અહીંયા તેડી આવશું. એટલે અહીંયા તો એને શાંતિ થોડા દિવસ માટે. તો કુટુંબમાં બધા વાતો કરશે કે ઘરમાં 2 દીકરા છે, 2 વહુ છે, તો પણ એનો બાપ દીકરીના હારામાં જઈને બેઠો છે. પપ્પાને મેં નહીં કીધું હોય આવવાનું? તમને એવું લાગે છે? તો પપ્પાએ મને આ જવાબ આપ્યો. એની વાત પણ સાચી છે, શું કરી શકાય? લોકો વાતો કરશે, એ વાત બી બરાબર છે. પણ જો તું વધારે ચિંતા નહીં કર, નહીતર છે ને તને કંઈક થશે ને તો મારે લેવાના દેવા થઈ. મને તો એક જ વાતની ચિંતા થાય છે, આજે મારા દાદાનો જીવ વયો ગયો ને એમ મારા પપ્પાને કાંઈ ન થઈ જાય. અરે આવું શું કામ બોલે છે તું? સારું બોલ ને કઈ. જો ભગવાન એને 100 વર્ષના કરે એને કઈ નહીં થાય અને તારે ખોટી ચિંતા નહીં કર્યા કરે. આ ચિંતા કરવાથી પાછી તને પણ બીપીની પ્રોબ્લેમ થઈ જશે અને મારે દોડાદોડી વધી જશે. આ ઘરમાં હોસ્પિટલનો ખાટલો છે તો પણ મારી બંને ભાભી નથી સમજતી અને બંને ભાઈઓ પણ નથી સમજતા. તો શું કરું? ચિંતા ના કરું તો? અને પપ્પા બસ એ જ વાતની ચિંતા લઈને રડ્યા કરે છે. આજે આ ગઈ હતી ને, 2 ભાઈઓને કેટલા સમજાવ્યા, નાની અમથી વાતમાંથી બાંધી પડ્યા. ખાલી ઝઘડો કયો હતો ખબર છે? વાત ખાલી ગાડીની ચાવીની વાત હતી. મોટા ભાઈને ગાડી રિપેરિંગમાં મૂકી છે એટલે મોટા ભાઈએ નાના ભાઈને ગાડીની ચાવી મૂકી. બસ એ વાતમાંથી 2 ભાઈઓ ઝઘડી પડ્યા. જો હા એકવાર છે ને ગાંઠ પડી જાય ને પછી છે ને ક્યારે દોરો સંધાતો નથી. આ એના જેવું થઈ ગયું છે બે. હવે એ બેને છે ને અઠાગરા પડી ગયા છે એટલે એને ક્યારે છે ને હવે સારી રીતે બનશે જ નહીં. ભાભીઓ તો સમજે કે 2 પારકા ઘરની છે, તો ભાઈઓ તો પોતાના છે ને, એને તો પપ્પાની સામું એકવાર જોવું જોઈએ ને કે નહીં અત્યારે મારા પપ્પાની પરિસ્થિતિ ખરાબ છે, હજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા છે તો આપણે ઘરમાં શાંતિ રાખવી જોઈએ. પણ 2 ભાઈઓ પણ એ વાતને સમજવા તૈયાર નથી. કેટલી ચિંતા કરીશ તું? જો હવે તારે બિલકુલ ચિંતા કરવાની નથી. હા બધું ઠીક થઈ જશે. હે અને આમ જો આ પપ્પાને પણ સારું થઈ જશે. ચાલ તું અંદર ચાલ. તમે જાઓ, તમે જતા હતા ત્યાં હું વહી જઈશ. અરે તું જઈશ ક્યાંથી? હે આ ઘરમાં બેઠી રડીશ, મને ખબર છે તારી. સારું તો પેલા કે રડીશ નહીં ને? નહીં. મારા આમ? હા તમારા આમ નહીં રડો. સારું તો હું જાઉં હવે. જો બધું ઠીક થઈ જશે, પડતી નહીં. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા.
તમને લોકોને તો કયા મોઢે જય શ્રી કૃષ્ણ કહેવું ને એ મને સમજાતું નથી. કપાતરો, આ તમારે લીધે થઈને ઘરમાં તો બધું વાતાવરણ ડોળાઈ ગયું છે. આ તમે બે ને તમે બે એ કે મારા ઘરને ઘર નથી રહેવા દીધું. હા બા, માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ અને એની જ માફી માંગવા માટે આવ્યા છીએ. હા બાપ, અમે માફી માંગવી. કોઈ માફી નથી કરવી અને કોઈ માફી જોતી નથી. અરે ભૂલ એકવાર થાય ને તો માફી અપાય. હા તો વારે વારે ભૂલ કરો છો તમે. આ ઘરને ઘર જ ક્યાં રહેવા દીધું છે તમે? એટલે જુઓ, મેં ને મારા દીકરાએ નક્કી કર્યું છે કે આ દિવાળીના શુભ અવસરે તમને લોકોને આપણી પાસે જે પણ કંઈ છે ને એના સરખા 2 ભાગ પાડી દીધા. કોઈ બોલતું નહીં વચ્ચે. સરખા 2 ભાગ પાડી દીધા છે અને તમે બંને જણા તમારી વહુઓને લઈને અહીંયાથી નીકળી જજો. આ તમારે પાપે છે ને. અને બાપુજીને એટેક આવ્યો ને એ ગુજરી ગયા. હું તો એકલી થઈ ગઈ ને, પણ હવે નક્કી કર્યું હું ને મારો દીકરો અહીંયા રહીશું. બા, અમે માનીએ છીએ કે અમે લોકો ઝઘડો કરતા હતા, એકબીજાની સાથે સરખી રીતે વાત નહોતા કરતા. એના કારણે તમારે આ ઘરે ઘણું સહન કરવું પડ્યું છે. પપ્પાને શ્વાસની પ્રોબ્લેમ પણ થઈ ગઈ. બધું અમારા લીધે જ થયું છે. પણ હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા બાપ, અમે છે ને પ્રેમથી રહેવું, કોઈ દી ઝઘડો નહીં કરવી, પણ અમને અલગ ના કરો. હવે જ્યારે આખું બધું ફના ફાટ્યા થઈ ગયું છે અને બાપો વયો ગયો, ત્યાં સુધી 4માંથી કોઈની આંખ જ ન ખુલી કે હવે તો કાંઈક હારા થાય. સમજાવીને હુંય થાકી ગઈ ને આય થાકી ગયો. પણ બા, હવે તો આંખો ખુલી ગઈ ને. હા, બધું પૂરું થઈ ગયું. ના બા, એવું નથી. તમે એક વખત ખાલી અમને લોકોને મોકો આપો ને. ના. અમે હવે એવું કરીએ ને તો તમે કહેશો અમે કરશું. બસ ઘણા મોકા આપ્યા. આજ સુધરશે, કાલ સુધરશે, પણ નહીં. 4માંથી કોઈ સુધરવા તૈયાર નહોતું. અને અંતે અમે મા દીકરાએ નિર્ણય લીધો છે કે તમને લોકોને તમારો ભાગ આપી દઈએ. તમે લોકો નોખા થઈ જાઓ અને હું ને મારો દીકરો અહીંયા શાંતિથી રહેશું. પછી કોઈ દી અહીંયા આવતાય નહીં. તમે બા, ભાગ નથી જોતો, સમજાવો ને તમે. હા બા, અમારે ભાગ નથી જોતો. અમારે આપવો છે. બહુ બેટા, તમે બહુ મોડું કરી દીધું છે. અમે બધી મારી વિગત તૈયાર કરી દીધી છે અને હવે તમારે જોઈ લેવાનું છે. તમને બંનેને સરખું આપી દીધું છે. અરે પપ્પા, અમે આ રહેવા જો. અમારે અલગ નથી થવું. અમે તમારે હારે જ રહેવું બસ. ના, મારે હવે કોઈ નથી જોતું. બાપુ તો બિચારો કકળીને ગયો છે. હવે મારા કંઈક 4 દિવસ રહ્યા છે. મને તો હરખી રીતે જીવવા દો. તમે નથી જોતા ને, તમે નથી જોતા. લ્યો, આ સહી કરીને તમે 2 ભાઈઓ પોતપોતાનો ભાગ લઈ લેજો. જાઓ અહીંયાથી, કાંઈ નથી સાંભળવું મારે. દેવરજી, પ્રોમિસ આપીએ છીએ હવે આવું નહીં કરીએ. અને રહી વાત મારા દાદાની, તો સમજીએ છીએ કે એની જે હાલત થઈ છે ને અમારા 4ના કારણે જ થઈ છે. પણ હવે જે બની ગયું એ તો તમે કેવું એ બદલી શકવાના નથી. પણ હવે અમે સુધરી ગયા છીએ તો હવે એક મોકો આપો ને. તો મને એક વાત કહો, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, વર્ષોના વર્ષ કૂતરાની પૂંછડી જમીનમાં દાટી હોય તો એ સીધી થાય નહીં ને? તમે 4 એવા જ છો, કૂતરાની પૂંછડી જેવા. આજે આંસુડા પાડો કારણ કે ખબર છે મને કે તમારી આવકમાં તમારા ઘર નથી હાલવાના, તમારા મોજશોખ પણ નથી ચાલવાના. જે કાંઈ લાલ પીળા હતા ને એ અમારે લીધે હતા અને હવે તમે એ રહેવાના નથી. કેટલું કહેવાનું. અને મને ખબર છે હવે તમારું ઘરે નહીં હાલે ને એટલે બાયડીઓ હારે તમે ઝઘડશો ત્યારે ખબર પડશે કે મા બાપ હારે ઝઘડતા હતા તો શું થતું હતું. મહેરબાની કરો, કોઈ માફીની જરૂર નથી. જાઓ, તમને માફ કર્યા. જાઓ તમે. બા, હાથ નહીં જોડો. દેવરજી અને તમે, બાની વાત સાચી છે. આપણે આ ઘર મૂકીને જતું રહેવું જોઈએ કારણ કે આપણે બાનો વિશ્વાસ તોડ્યો છે અને એકવાર વિશ્વાસ તૂટી જાય તો પાછો બનતા બહુ વાર લાગે છે.
કદાચ આજ આપણા ભૂલની સજા હશે